માંડ હજુ તો પાપા પગલે ભરતું શીખે, પરંતુ સુરતના હયાન બધાથી અલગ છે। જી હા, તેની પાસે એવી સ્કિલ છે કે જેના કારણે તેને વર્લ્ડ વાઇડ બુક રેકોર્ડમાં સ્થાન મળ્યું છે। કેવું છે આ ટેણિયાનું ટેલેન્ટ, આવું જોઈએ, જાણીએ, સમજીએ। સાઉથ આફ્રિકા, કેન્યા, ઇઝરાયલ, જોર્જિયા, રશિયા। ઉંમર 5 વર્ષ, પણ જાણે છે 50 દેશના નામ। ફ્લેગ બતાવતા જ ઓળખી બતાવે છે દેશ। ગણતરીની સેકન્ડમાં આપી દે છે દેશનું નામ। સુરતના ટેણિયાના આ ટેલેન્ટને સલામ। ઘાના, ઇન્ડોનેશિયા, નીધરલેન્ડ્સ, ઓસ્ટ્રેલિયા, ફિલિપાઇન્સ। આ છે સુરતમાં રહેતો હયાન રેલિયા। ઉંમર છે માત્ર 5 વર્ષ, પણ આ ટેણિયાને 50 દેશના નામ આવડે છે। હયાનને તમે કોઈ પણ દેશનો ફ્લેગ બતાવો એટલે ગણતરીની સેકન્ડમાં તેનું નામ બોલી જાય છે। આપણે પોતે પણ 5-10થી વધારે દેશને ઓળખી નથી શકતા, ત્યાં 5 વર્ષનો હયાન 50થી વધુ દેશને એક જ સેકન્ડમાં ઓળખી બતાવે છે। હયાન 1 મિનિટ અને 45 સેકન્ડમાં 50થી વધુ દેશના નામ સટાસટ બોલી જાય છે। છે ને ગજબની ટેલેન્ટ? તમે પણ જુઓ ટેણિયાની આ ટેલેન્ટ। સ્વીડન, જોર્જિયા, ઘાના, ઇન્ડોનેશિયા, નીધરલેન્ડ્સ, ઓસ્ટ્રેલિયા, ફિલિપાઇન્સ, ઇજિપ્ત, ગ્રીસ, ઓસ્ટ્રિયા, ટર્કી, યુકે, ચાઇના, બલ્ગેરિયા, કેનેડા, સ્પેન, સોમાલિયા, પોર્ટુગલ, મેક્સિકો, ઇન્ડિયા, સાઉદી અરેબિયા, આયર્લેન્ડ, ઇટલી, સીશેલ્સ, ઓમાન, ચીલે, ચેક રિપબ્લિક। તો જોયું તમે આ ટેણિયાનું ટેલેન્ટ? કદાચ આપણામાંથી એવા પણ કેટલાક લોકો હશે જેમને તો કેટલાક દેશના નામ પણ પહેલીવાર સાંભળ્યા હશે, પરંતુ આ ટેણિયાએ ફ્લેગ કાર્ડમાં એવી મહારત હાંસલ કરી લીધી છે જેમાં મોટા મોટા પણ માર ખાઈ જાય છે। હયાનની આ સિદ્ધિને કારણે તેને વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે। પુત્રની આ સિદ્ધિના કારણે પિતા એટલા ખુશ થયા છે કે તેઓ પુત્રને જોઈને કંઈક શીખી રહ્યા છે। જનરલી એવું હોય છે કે પેરેન્ટ્સનું જોઈને બચ્ચા એ સ્કિલ શીખતા હોય છે, પણ આજે ઊંધું થયું છે કે હયાનને જોઈને હું એ સ્કિલ શીખું છું। જ્યારે હું એની એજનો હતો કે એનાથી મોટો હતો ત્યારે જે ક્રિકેટ પ્લેઇંગ નેશન્સ છે એના જ મને 10-15 કન્ટ્રીઝના ફ્લેગ આવડતા હતા, પણ આજે એ જે ફ્લેગ્સ આઈડેન્ટિફાઈ કરે છે એ ટ્રીક હું એની પાસેથી શીખીને એ ફ્લેગ્સ આઈડેન્ટિફાઈ કરું છું। સો ઇટ્સ ગોઈંગ રિવર્સ। આઈ એમ લર્નિંગ ફ્રોમ હયાન્સ અચીવમેન્ટ। હયાનની આ સિદ્ધિમાં સૌથી મોટો કોઈનો રોલ હોય તો તેની માતાનો છે। હયાનના માતા કૃષા રેલિયા એક શિક્ષિકા છે। તેમણે જ પુત્રને આટલો ટેલેન્ટેડ બનાવ્યો છે। માતાનું કહેવું છે કે હયાનને કોઈ વિશેષ ટ્રેનિંગ આપવામાં નથી આવી, પરંતુ તેને ફ્લેગ કાર્ડ રમતા રમતા બધા દેશોના નામ યાદ રહી ગયા છે। સો આઈ વોઝ જસ્ટ એને હું ફ્લેશ કાર્ડ્સ બતાવતી ગઈ, પણ એને હું નામ બોલતી ગઈ, પણ ધીમે ધીમે એવું મને ખબર પડતી ગઈ કે એને તરત જ યાદ રહી જતું હતું। સો આઈ વોઝ ઓલ્સો સરપ્રાઇઝ, અને એ જ પ્રોસેસ મેં કન્ટિન્યુ રાખી। સો એ 3 યર્સનો થયો ત્યારે મિલેનિયમ ગોટ ટેલેન્ટ કોમ્પિટિશન થઈ હતી સુરતમાં, ત્યારે એને ફર્સ્ટ રેન્ક મળ્યો હતો સુરતમાં આ જ ફ્લેગ માટે, જે શો એન્ડ ટેલ કોમ્પિટિશન હતી। અને પછી ધીમે ધીમે એને 20, 30, 40, 50 અને આજે 50થી વધારે એને ફ્લેગ્સ આવડે છે, અને એ હમણાં 5 યર્સનો છે। અને આગળ જઈને પણ મારો એ જ ગોલ છે કે આપણા વર્લ્ડમાં ટોટલ 195 કન્ટ્રીઝ છે। સો ધીમે ધીમે હું એને એ ટોટલ 195 કન્ટ્રીઝ હું એને શીખવાડું। હયાન જેવું ટેલેન્ટ દરેક બાળકમાં હોય છે, જરૂર હોય છે તેને ઓળખવાની, પરંતુ કેટલાક માતા પિતા બાળકને પૂરતો સમય આપતા નથી અને પોતાના કામમાં વ્યસ્ત રહેવા માટે બાળકના હાથમાં મોબાઈલ પકડાવી દે છે, જેના કારણે બાળકનું જે ટેલેન્ટ હોય છે તેનો વિકાસ નથી થતો। પરંતુ જો બાળકને પૂરતું જ્ઞાન આપવામાં આવે તો હયાનની માફક તમારું બાળક પણ નિખરી શકે। તો સૌ માતા પિતા આજથી સંતાનોને મોબાઈલ આપવાનું બંધ કરી દો અને તેને મગજનો વિકાસ થાય તે પ્રકારની રમતો વાળી દો, તો તમારું સંતાન પણ તમારું નામ રોશન કરશે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।